મારી જોડે બે આ બધા દારૂ ના બધા ટ્રકો જાય છે તાર રોકો ને પકડીએ છીએ છોડો બરાબર નહીં એ રીતે તો ના થાય નથી દારૂ પકડ્યો શું પકડ્યું આ મેરી છોરીને હેરાન કરો છો બોલો પૂરી દો બોલો પૂરી દો ચાલો નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના મહિલા નેતા પોલીસ સાથે ઝઘડી પડ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના છે પંચમહાલ જિલ્લાની, જ્યાં બ્લેક ફિલ્મવાળી કારને પોલીસે અટકાવતા મામલો બીચક્યો હતો અને આના અંદર હતા ભાજપના મહિલા નેતા, જેમાં તેમનો અહમ ઘવાઈ ગયો ને બોલાચાલી થઈ। જોતજોતામાં મામલો એટલો બીચકી ગયો કે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। એ બબાલનો આખા ઘટનાક્રમના દ્રશ્ય સામે આવ્યા છે। આમાં કહેવાય રહ્યું છે કે અવારનવાર જ્યારે સત્તા પક્ષમાં કોઈ વ્યક્તિ હોય અને પોલીસ જ્યારે તેમને નિયમનું પાલન કરાવે ત્યારે આવા ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે। ભૂતકાળમાં પણ આ પ્રકારના ઘટનાક્રમો છે તે બની ચૂક્યા છે, એના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યા છે। ત્યારે આજે પંચમહાલના મુખ્ય રસ્તા પરથી ભાજપના કારોબારી સમિતિના જે સભ્ય છે તે પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પોલીસ ત્યાં ઊભી હતી અને તેમણે બ્લેક ફિલ્મ જોઈને કારને અટકાવી, ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી, કારની તલાશી લેવામાં આવતા મામલો બીચક્યો અને વાત છે તે માથાકૂટ સુધી પહોંચી। એ ઘટનાનું દ્રશ્ય સામે આવ્યા છે, એક દ્રશ્ય જુઓ। જે ચાલતું હોય ને તો કહી દેવાનું, એવું મને ડરાવવાની વાત નહીં કરવાની બેન। આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા હું ચેક કરતો તો? કેમ ભાગવાની શું જરૂર ભાઈની છે? છે જોડે ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં ઇશારા કરે ખબર છે તમને? બેન એ રીતે ઉઠાવવાની વાત નહીં કરવાની। મારી જોડે બે આ બધા દારૂ ના બધા ટ્રકો જાય છે તાર રોકો ને પકડીએ છીએ છોડો બરાબર નહીં એ રીતે તો ના થાય બરાબર। અરે એ રીતે નહીં બીવડાવવાનું, ખોટા આક્ષેપ કરીને કોની છે કેવો કેવો પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે તમે કોની છોરી છે પૂછો? ખોટી વાત નહીં કરવાની। તમે લોકલ છો એટલે તમે રાજકારણ રમવાનું નહીં મારી જોડે। રાજકારણ કર્યું ને મારા ટોંગામાં રાજકારણની નથી વાત આવતી। તો કેમ કાઢ્યો? ખોટું દાદાગીરી નહીં કરવાની, જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો। સાદા સિમ્પલ માણસને તમે હેરાન કરો છો। સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભય કરી છે। 4 દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં। સરકારી કેમ? રેફરલનો પુરાવો પ્રાઇવેટ ગાડીમાં મોકલી દો। પુરાવા છે આ તો શું અલા પણ પોતાની ગાડી બદલાઈ બેન બરાબર છે, આ રીતે તો અમે ગુનો નથી કરવા, ગુનો નથી કર્યો તો જે થતું હશે એ થશે। ગુનો નહીં કર્યો, અમે જે દવાખાને જઈએ કાયદાકીય છીએ। થતું હશે એ થશે બરાબર। એ જે રીતે કરવું એ કરી લો જાઓ। તારી વાત નહીં કરવાની। બોલાય લેડી તો બોલાય લેડી તો બરાબર છે ગઈ ઉતાર વિડિયો ને ખબર પડે। નથી દારૂ પકડ્યો, શું પકડ્યું? આ મેરી છોરીને હેરાન કરો છો બોલો પૂરી દો બોલો પૂરી દો ચાલો પૂરવા છે ને તમારે અને બેસાડવો છે ને, ચલો બેસાડી દો। ખાલી કાળા કાચની કાળા કાચને લીધે આટલું બધું હેરાન કરો છો અમને। અમે પુરાવા હો આપ્યા છે દવાખાને જવાના દવાખાને જવાના પુરાવા આલ્યા છે, તાર પછી રેફરલ હોસ્પિટલ પેલી વહુને એવું કહે છે કે આ કોની ચોરી છે? તો એક કામ કરો ને, તમે આ કોની ચોરી છે? ઘોઘરા લઈને જતો હોય, બધી ગાડી ઊભી રાખો ને બધા પાસે પ્રૂફ માંગો। વાહન ચેકિંગ બધું ચેક કરેલું બેન, બરાબર? બરાબર એ ઉભા રહે ને, ઉભા રહે ને ક્યારે જવા જ દે છે બેન। દવાખાના ઉભા રહેવું જોઈએ ને, ઉભા રહે ક્યાં ઉભા રહે? બેસે ભાઈ, ખબર જ છે બધા મૂકવાના છે, બેસ બરાબર બેસ। લેડીઝ તારીખે હમત્યો નથી, નવાઈનો પોલીસ વાળામાં આવી ગયા છે બધા। પેલી છોરી બીમાર છે, આને બીપી છે, બીપી ની ગોળીઓ લેવા ગઈ છે। એટલું બધું તમારે હાર્ડ એન્ડ ફાસ્ટ શું આવી ગયું? ચેકિંગ ચાલતું અરે દારૂના બોટલો છે, ગાંજા છે અંદર। લેડીઝ હોય ને એ લોકોને વધારે હેરાન કરે। ના હોય ને તો ઊભું રહી જવાનું
ભૂલ છે ને હા આટલો બધો સાહેબ ઇસ્યુ કરવાની જરૂર નથી ઇસ્યુ ક્યાં કર્યા ભાઈ? મેં નથી કર્યા. ઇસ્યુ તારા લીધે થયા છે. આ બધું કરનાર તું જ છે. આ વસ્તુ મેં બતાવી પછી બરાબર? આપને આ ટ્રસ્ટ કયા? ક્યારે issue બતાવી? કરનાર તું જ ત્યાં છે સાહેબ પોતે. આવ્યા ત્યારે પહેલી જ વાર પહેલી જ 1 વાર કિલોમીટર તારા પાસે પણ ગાડી ઊભી રાખી છે 1 કિલોમીટર ગાડી ઊભી રાખી છે બરાબર ગાડીમાં રહીને આમાં આમ ના ઈશારા એવું કર્યા નથી છે. કર્યું સાહેબ આમ બતાવ્યું આ મારા કર્યા છે આ રહ્યા મારા મમ્મી આ એની મમ્મી બેઠી છે. મમ્મી મારી પત્ની બેઠી હોય ને આવા હું આવી રીતે આવા ઈશારા કરું કર્યા છે ઈશારા બધા કે બરાબર છે ત્યાં કેમેરા બી કર્યા છે એ ઈશારા. લોકો બધા સાચા આપણા પુરાવા બધું એવું ખોટું ઈશારો કર્યો હોય. બરાબર તમે તો સમજો છો તમે આપણે જોયા સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે તેને લઈને વિવાદ છે તે વકર્યો છે તે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.